વડોદરાના સાવલી પંથકમાં અખાત્રીજના શુભ મુહૂર્તે ખેડૂત પુત્રોએ ખેતીકામની શરૂઆત કરી। સાવલી પંથકમાં વૈશાખ સુદ અખાત્રીજના શુભ મુહૂર્તે જગતના તાત ખેડૂતોએ ધરતી માતાની પૂજા અર્ચના સાથે ખેતીલક્ષી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। ભારતીય સનાતન સંસ્કૃતિનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજના દિવસે પુણ્ય કામો, શુભ કામો તેમજ ખાસ કરી ખેડૂતો માટે ધરતી માતાની પૂજા અર્ચના અને સુખાકારી માટે પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ હોય છે। ત્યારે સાવલી પંથકના ગ્રામ વિસ્તારના ટુંડાવ, ગોઠડા સહિતના સર્વ ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈને અખાત્રીજના શુભ મુહૂર્ત અને મહાત્મયને અનુલક્ષી ધરતી માતાની પૂજા કરી ધરતીને પગે લાગી સારા પાક માટે તેમજ આખું વર્ષ સુખાકારીનું નીવડે તે માટે પ્રાર્થના કરી હતી। પંથકના મુસ્લિમ ખેડૂતે પણ શ્રીફળ વધેરી ચાલુ વર્ષે સારો વરસાદ અને સારી ખેત ઉપજ થાય તે પ્રાર્થના સાથે ભારતીય પરંપરા અનુસાર ખેતી કામની શુભ શરૂઆત કરી છે।